બિહારનું ચૂંટણી પરિણામ ચોંકાવનારું છે। ભાજપે બિહારમાં ત્યાંના લોકલાડીલા નેતા નીતિશ કુમારને પણ પાછળ છોડી દીધા છે। આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણી શકાય। 20 વર્ષથી શાસન કરનારા મુખ્યમંત્રીની પાર્ટી કરતાં પણ વધારે બેઠક મેળવવી તે ચોંકાવનારું તો છે જ, પરંતુ આ જ વાસ્તવિકતા છે। જ્યાં કોંગ્રેસ પોતાની વોટ ચોરીનો મુદ્દો સફળ ન કરી શકી અને આંગળીના ટેરવે ગણી શકાય તેટલી બેઠકોમાં સમેટાઈ ગઈ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવના સપનાઓ પર પણ પાણી ફરી વળ્યું। શું આ આચારસંહિતા હોવા છતાં મહિલાઓને આપેલા 10,000નો કમાલ છે? વિગતે વાત કરીએ બિહારની ચૂંટણીના ચોંકાવનારા પરિણામ વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, તમે જોઈ રહ્યા છો સ્વમાન। બિહારની ચૂંટણી પર દરેકની નજર હતી। પરિણામોની લોકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે તેમની આતુરતાનો અંત આવ્યો અને ચોંકાવનારા પરિણામો સામે આવ્યા, જેમાં ભાજપને મુખ્યમંત્રી નીતિશ કુમાર કરતાં પણ વધુ બેઠકો જોવા મળી। જે નેતા છેલ્લા 20 વર્ષથી સત્તામાં બેઠા છે, તેમની પાર્ટીને ભાજપ કરતાં ઓછી બેઠક મળવી તે પણ મોટી વાત કહેવાય। બિહારમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને રાજકીય વિશ્લેષકો એટલા સુધી કહી રહ્યા છે કે તેજસ્વી યાદવને કોંગ્રેસનો સપોર્ટ ન મળતા તેમના સપના પર પાણી ફરી વળ્યું। સાથે જ એવી ચર્ચાઓ પણ સામે આવી રહી છે કે આચારસંહિતા બાદ સરકાર દ્વારા 30,000 કરોડ રૂપિયા મહિલાઓને આપવામાં આવ્યા, તેના કારણે ભાજપ અને તેમના ગઠબંધનને આટલો ભવ્ય વિજય મળ્યો છે। બિહારમાં કુલ 243 બેઠકો છે, જેમાં બહુમત સ્થાપી સરકાર બનાવવા માટે 122 બેઠકો જોઈએ। 2020ની ચૂંટણીમાં ભાજપની પૂર્ણ ઈચ્છા હતી કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બને, પરંતુ બહુમત ન મળતા તેમને નીતિશ કુમારના શરણે જવું પડ્યું હતું અને બિહારના બાબુ નીતિશને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા। આ વખતે ચર્ચાઓ ચાલી રહી હતી કે નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને અને છેલ્લે સુધી ભાજપે અને તેમના ગઠબંધને પણ નામની જાહેરાત નહોતી કરી। અને આ પરિણામો બાદ દેખાઈ રહ્યું છે કે ભાજપના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ છે, કારણ કે નીતિશ કુમાર વિના પણ ચિરાગ પાસવાન અને જીતારામ માંઝી સાથે મળીને ભાજપ સરકાર બનાવી શકે છે, પરંતુ તેનાથી કેન્દ્રમાં નીતિશનો સપોર્ટ જવાની પણ ચિંતાઓ છે। નજર કરીએ તો એનડીએને 200 જેટલી બેઠકો મળી અને મહાગઠબંધનને ફક્ત 35 જેટલી બેઠકો મળી છે। 2 વર્ષથી ચર્ચામાં રહેલા પ્રશાંત કિશોરની પાર્ટીને, જે શિક્ષા રોજગારની વાતો કરતા હતા, તેમને 0 બેઠકો મળી છે। તેજસ્વી યાદવ અને તેમની પાર્ટી માટે આ ખૂબ જ માઠા સમાચાર છે। તેમને વધુ મત તો મળ્યા, પરંતુ બેઠકો ન મળી શકી। કોંગ્રેસની હાલત તો ધીમે ધીમે આપણે જોઈ જ રહ્યા છે કે જે નીચે ઉતરતી જાય છે। તેની સામે પણ કોંગ્રેસે વિચારવાની અને ઘણા બદલાવો કરવાની જરૂર છે। રાજકારણ હંમેશા સમજની બહાર હોય છે અને તેમાં પણ બિહારનું રાજકારણ તો ખાસ, તેને સમજી શકાતું નથી। કોંગ્રેસનું વોટ ચોરી કેમ્પેઇન પણ બિહારમાં કંઈ ખાસ કરી ન શક્યું। ચૂંટણી પંચ પર લાગેલા ગંભીર ડાઘની પણ બિહારની જનતાને કંઈ અસર ન થઈ। હવે જોવાનું છે કે આનાથી વિપક્ષી પાર્ટીઓ શું શીખ મેળવે છે। આચારસંહિતાનો ભંગ સરકારે કર્યો, પરંતુ ચૂંટણી પંચ ત્યાં પણ મૌન હતું। આ ભારતના લોકતંત્ર માટે ગંભીર બાબત છે, જે હાલ લોકોને સમજાતી નથી। શું વિપક્ષ આ પરિણામ પર વોટ ચોરી કે અન્ય બાબતે આંદોલન કરશે, તે જોવાનું રહ્યું। ત્યાં સુધી જોઈએ 18 તારીખે કોણ બિહારના મુખ્યમંત્રીની શપથ લે છે। બાકી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું તે મુજબ રીલ બનાવો અને જલસા કરો, હું બેઠો છું। તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।